हेलो मित्रों, हूँ तमारो प्रिय मित्र भावसिंह परमारना तमाम मित्रों ने जय माताजी और जय श्री कृष्ण। આપણે ઘણા સમય પછી કે હવે પછીનું આગામી દિવસોમાં કોરડાનું માંડવીનું વાવેતર કરવાનું છે, એટલે અટાણામાં આપણે કોરડામાં પાણી જે છે એ શરૂઆત કરી દીધી. આગળ શરૂઆત જ કરી અને બીજું કે બાજુમાં ને પાયલ છે એ 4-5 દિવસ થયા, એમાં આજે વાવેતર કરવાનું છે. એટલે આજ આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું મિત્રો વાવેતર વિશે. માંડવીનું વાવેતર કરવાનું છે ને બીજું કે પાણી હાલે અત્યારે કોરડામાં, અને 2 મોટરવાળી, એક અહીંયા ચાલુ છે ને બીજી અહીંયા આ કૂવામાંથી ચાલુ છે. એટલે કે વહેલાહેર કોરડું પી જાય અને માંડવીનું વાવેતર જેમ બને એમ વહેલા થઈ જાય એ માટે થઈને. એટલે અહીંયા બીજી મોટર હાલે, એક અહીંયા હાલે, એટલે 2 મોટર કરી, એટલે જેથી કરીને આ જે કોરડું પાવાનું છે ખેતર વહેલા હે એ જે આમાં જે પાળીઓને એવું બધું નાખી દીધું, એટલે પાણી વાળવાની મજા આવે અને વ્યવસ્થિત પાણી હાલે. એટલે આજે આપણે લોકની શરૂઆત તો આપણે અટણામાં સવારમાંથી 9 વાગે એટલે લાઇટ ફૂલ થઈ ગઈ, મોટર બંને ચાલુ થઈ ગઈ, કોરડામાં પાણી ચાલુ છે. બીજું કે ઉપલા ખેતરમાં જે માંડવીનું વાવેતર કરવાનું છે એના વિશે પણ આપણે ચર્ચા આગળ કરશું મિત્રો, ને આજે એના વિશે જ આખો બ્લોગ બનાવવાનો છે મિત્રો. એટલે શરૂઆત બંને મોટરને કરી દીધી, અહીંયા એક મોટર ને બીજી પરે મોટર, ને આ બધું આપણે પાવાની છે આ જમીન જે આપણે જોઈએ કે હજી શરૂઆત કરી. એટલે કદાચ 2 મોટર છે તો આ ઘણું બધું પી પણ જાય ને બાકીનું કદાચ રહી પણ જાય. અત્યારે પાણી ચાલુ થઈ ગયું. આ એટલું પીધું, બાકીનું પાણી પણ બહુ વ્યવસ્થિત રીતે આવે ને આ બધી જગ્યા બધી પાવાની છે બાકી છે મિત્રો. તો હાલો મિત્રો, મેં તમને જે પહેલાં વાત કરી હતી કે અત્યારે વાવણીની શરૂઆત થઈ ગઈ અને માંડવીની શરૂઆત વાવેતર કરવાનું છે. એટલે અમારે સ્વરાબેન પણ આવી ગયા, કારણ કે વેરણીને ચાંદલા કરવા માટે, કે જે અહીંયા ચાંદલા કરી દીધા. અને આગામી દિવસોમાં સારું એવું ઉત્પાદન થાય એવી ભગવાનને પ્રાર્થના કરે કે એક દાણામાંથી અનેક દાણા જે આ ભગવાન આપે એવી ખેડૂતની હરેક ખેડૂતની ઈચ્છા હોય મિત્રો. તો આજે માંડવી વાવવાની શરૂઆત જે આપણે ઓરણી, કારણ કે વાવેતર આપણે ટ્રેક્ટરથી કરવાનું છે, બળદું પાછળ હમાર હાલીએ. પહેલાં ખૂબ બળદુથી વાવેતર કર્યું, હવે જેમ જેમ સમય જતો જાય એમ ઘણી બધી નવી નવી સિસ્ટમ, નવી નવી ટેકનોલોજી મિત્રો આવતી જાય. એટલે ઓરણીને જે સાંજલા કરવાના આવે મિત્રો એ સ્વરાબેનવે કરી દીધા. અને હવે થોડીક વારમાં બિયારણ ને ખાતર એ બધું આવી ગયું અને થોડીક વારમાં આપણે શરૂઆત કરવાની છે વાવેતરની. અને બળદું પણ આવી ગયા મિત્રો. હવે ટ્રેક્ટરને પણ સ્વરાબેન સાંજલા કરે છે અત્યારે, ને કુંકાવટી જેમાં અબીલ, ગુલાલ અને ચોખ્ખા, આ જે બધી વસ્તુ. અને આપણે દિયાંશભાઈ પણ આવી ગયા.
કેળવાની શરૂઆત કરી દીધી. મધુમામા ઝડપથી બી કેળવે રાખ્યા. બીની ટાંકી આખી જામ ભરી દીધી. પાછળ હવામાનનું કામ ચાલુ છે. વાવેતર બહુ મસ્ત મજાનું હાલે જ મિત્રો. ડબલ ઠોકરની એડી છે, ડબલ ચકડા એટલે બિયારણ જેટલું ઉતારવું એટલું ઉતરે. કોવીની જાળીએ 20 નંબર માંડવી છે, 4 દાંડવે. પારવું ન થાય એટલા માટે. વીઘા ઉપર હોવા જ ગયું ને હવે વીઘા ઉપર બાકી છે. બાકીનું બીજું ઉપલું ખેતર બાકી છે. બહુ ફર્સ્ટ ક્લાસ વીણી હાલત મિત્રો. વાવેતર બહુ સારું થાય. જમીન પણ વ્યવસ્થિત સુકાઈ ગઈ ને ખૂબ સરસ રીતે વાવણી હાલે છે અત્યારે તો. વા બધું બીજું અમારે ચાલુ છે. એટલું હોવા જ ગયું વીઘો જેટલું. આમાં 30 માણસ જેટલા હોવા જ ગયા વીઘે. તો આપણે વાતે વાતે અહીંયા જે પાણી હાલે તૈયારો ભરાઈ ગયો એટલે સતરાવા માટે આવી ગયા મિત્રો. વાવણી ચાલુ જ છે હજી. મિત્રો આપણે ઘણી બધી અવનવી ચર્ચાઓ કરી, કોરડું પાયો, માંડવી વાય, ઘણી બધી વાતો કરી અને વાવણી વિશે પણ ચર્ચા કરી. તો દિવસ હવે આથમી ગયો, ઘરે જવાનું ટાણું થઈ ગયું. તો દિવસના અંતે આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રો અને મુલાકાતો આપણે આગામી દિવસોમાં કરતા રહીશું. તો અમારા આજના આ વિડીયોને વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામ મિત્રોને જય માતાજી.